કાંડમાં પાટીદાર દીકરીને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। પાયલ ગોટી મામલે હવે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે। જાહેરમાં ચર્ચા કરવા ધાનાણીનો ધારાસભ્યને પડકાર। કૌશિક વેકરિયા કાલે સાંજે 6 વાગે જાહેરમાં ચર્ચા કરે। કાલે 6 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા માટેનો પરેશ ધાનાણીએ પડકાર ફેંક્યો છે। બનાવટી લેટર કાંડમાં યુવતી નિર્દોષ છે। યુવતીને ઢોરમાર મારવામાં આવ્યો। 24 કલાકમાં જવાબદારને સસ્પેન્ડ કરવાની પણ માંગ તેમણે કરી। જવાબદાર પોલીસ અધિકારી અને કર્મીને સસ્પેન્ડની પણ માંગ કરી છે। પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો તેવી માંગ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે। હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે। લડો, તમે અંદરો અંદર લડો। વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો। એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાત